હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકા ફૂડ મ્યુઝિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો ઘણી વખત આપણે એને વિચારો આવતો છે કે શું શાક ન હોય ઘરમાં તો શું બનાવવું, તો આ ફટાફટ બની જતો એવું શાક છે। તો આ મગની દાળનું આપણે બનાવવાનું છે શાક। તો આ મગની ફોતરા વગરની દાળ છે, તો તેને આપણે એકદમ સરસ રીતે 2 પાણીથી ધોઈ લેવાની છે। અને જો તમારે જલ્દી બનાવવાનું અને પહેલેથી આપણે પલાળી ન હોય દાળ, તો તમે ગરમ પાણીથી 15 મિનિટ પલાળશો તો પણ દાળ એકદમ સરસ રીતે ઇઝીથી દાળ પલળી જશે। હવે આને મેં તો અહીંયા ઠંડા પાણીથી જ પલાળી છે, તો મેં અહીંયા અડધીથી પોણી કલાક જેટલું પલાળી રાખી હતી, તો પણ સરસ રીતે એકદમ સરસ પલળી ગઈ હતી। તો તમને તકડ આપણે એને ઝડપ હોય તો આપણે આને ગરમ પાણીથી પલાળીશું। તો હવે આપણે એનો વઘાર કરવાનો છે દાળનો, અને દાળને પહેલાં બાફવાની નથી। તો આપણે હવે અહીંયા વઘાર માટે તો તમને હું બતાવી રહી છું કે એકદમ સરસ એવી આપણી દાળ તમે જોઈ શકો છો એકદમ સરસ પલળી ગઈ છે। તો હવે આપણે વઘાર કરવા માટે અહીંયા મેં સૂકા ખડા મસાલા લીધા છે, લવિંગ, મરી, તજ અને તમાલપત્ર અને સૂકા લાલ મરચાં અને સૂકી મેથીના દાણા આટલું લેશું। તો આનાથી શાકનો સ્વાદ બહુ સરસ આવે છે। આ ટિફિનમાં પણ તમે શાક બનાવી શકો છો। અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું અને અડધી ચમચી જેટલી આપણે હિંગ, અને જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તમે સ્કીપ કરી શકો છો। તો હું અહીંયા લસણ અને લીલા મરચાંની પેસ્ટ લઈ રહી છું, અને તમે આદું પણ આમાં ઉમેરી શકો છો, એનાથી પણ સ્વાદ ખૂબ સરસ લાગે છે। ઘણી વખત આપણે આંબાનો રસને બનાવતા હોય છે, તો આ છૂટી દાળનું શાક બહુ સરસ લાગે છે। તેની સાથે એકવાર જરૂર ટ્રાય કરજો અને ફટાફટ બની પણ જતું હોય છે। હવે આપણે આમાં મીઠું લીમડો ઉમેરીશું અને 1 નંગ ટામેટું અને 1 આપણે ડુંગળી આપણે આમાં સુધારીને એડ કરી દીધી છે। હવે એકદમ સરસ રીતે થોડાક સોતે થાય પછી આપણે આગળ એના મસાલા કરીશું। તો ખરેખર આ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર બનાવજો। ઘણા લોકો છૂટી મગની દાળ પણ કહેતા હોય છે, લચકો દાળ પણ કરતા હોય છે। તો અહીંયા હવે આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું, મરચું તમે તમારી તીખાશ પ્રમાણે ઉમેરી શકો છો, અને 2 ચમચી ધાણા પાવડર ઉમેરીશું, અને આપણે અડધી ચમચી જેટલું આપણે જે ગરમ મસાલો નોર્મલ દાળ શાકનો હોય છે તે જ ઉમેરવાનો છે, અને હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હા, બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, અને ગેસની ફ્લેમ આપણે એને એકદમ ધીમી રાખવાની છે, ને આપણા જે મસાલા છે દાજી જશે। હવે આપણે અહીંયા પલાળેલી દાળ હતી તે આપણે આમાં ઉમેરી દેવાની છે, તમે જોઈ શકો છો। અને આપણે પહેલાં બાફવાની નથી, આવી જ રીતના જે પલાળેલી દાળ છે તેને આપણે આમાં ઉમેરવાની છે। હવે દાળ ઉમેર્યા બાદ હવે આપણે આને ગેસ થોડુંક આપણે ફૂલ કરી લઈશું। તો હવે આને આપણે પાણી એડ કરીશું। તો તમને જેટલી આપણે લચકો દાળ કરવી હોય તો એ પ્રમાણે પાણી નાખવાનું, એને એકદમ છૂટી દાળ કરવી હોય તો ઓછું પાણી નાખવાનું। અહીંયા અત્યારે 1 લોટા જેટલું પાણી નાખ્યું છે, અને આપણે એને હલાવી અને એકદમ સરસ રીતે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આપણે મૂકી દઈશું, અને આમાં અમે ઉભરાવ ના આવે તે પણ ખાસ ધ્યાન રાખવાનું। એટલે હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી દાળ થઈ ગઈ છે। તો અમે અહીંયા લચકો પરથી થોડીક દાળ રાખી છે, બહુ છૂટી પણ નહીં અને એકદમ રસાવાળી પણ નહીં। તો આવી રીતના લચકો દાળ બધાને ખૂબ ભાવે છે। તો તૈયાર છે આપણી છૂટી મગની દાળની રેસીપી। તો કેવી લાગી આ રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો, અને નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે। આવી જ રીતના બન્યા રહેજો।